हेलो स्टूडेंट्स, आज આપણે મધ્યક શોધવા માટે અવલોકન અને આવૃત્તિ આપેલી હોય એટલે કે આવૃત્તિ વિતરણ અવલોકનની સામે આવૃત્તિ અથવા વર્ગની સામે આવૃત્તિ આપેલી હોય તો એને વર્ગીકૃત માહિતી કહેવાય, એટલે કે આવૃત્તિ વિતરણ આપેલું છે. પણ અવલોકનની સામે આવૃત્તિ હોય તો એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાશે. તો પ્રશ્ન આ રીતે આપ્યો હોય, અવલોકનો આપ્યા છે અને આવૃત્તિઓ આપેલી છે. અવલોકનો છે અને આવૃત્તિઓ છે. આની ઉપરથી જો આપણે મધ્યક શોધવાનો હોય તો આપણે શું કરવું? તો સૌથી પહેલા અવલોકન છે એને આપણે એક્સઆઈ ગણીશું અને આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી એટલે એને એફઆઈ ગણીશું. તો એક્સઆઈ આપેલી છે અને એફઆઈ આપેલી છે. હવે મધ્યક શોધવા માટે સીધી રીત આપણે સીધી રીતનો ઉપયોગ કરીએ તો એના માટેનું મધ્યકનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi into xi upon n. સિગ્મા fi into xi upon n. હવે n એટલે શું? તો અવલોકનો કેટલા છે? તો 1 2 3 4 5 6 આવું નથી લેવાનું. આવૃત્તિઓનો સરવાળો કેટલો થાય છે એને n કહેવાશે. એટલે 7 12 18 13 6 અને 4 આવૃત્તિઓનો સરવાળો થયો 60, એટલે n બરાબર 60. અને અવલોકનો જે આપ્યા છે એક્સઆઈ એના ખાનાના સરવાળાની આપણે કોઈ જરૂર નથી. હવે અવલોકન એટલે એક્સઆઈ અને આવૃત્તિ એટલે એફઆઈ. આપણે શું જોઈએ છે? બંનેનો ગુણાકાર. તો એક્સઆઈ અને એફઆઈનો ગુણાકાર કરવાનો, એને કહેવાશે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. એફઆઈ ઇન્ટુ એક્સઆઈ, બરાબર. હવે આ 15 ગુણ્યા 7 105, 16 ગુણ્યા 12 એટલે 192, 17 ગુણ્યા 18 306, 18 ગુણ્યા 13 એટલે આવશે 234, 19 ગુણ્યા 6 114 અને 20 ગુણ્યા 4 એટલે 80, બરાબર. હવે આ બધાનો સરવાળો કરી દઈએ. 105 પ્લસ 192 પ્લસ 306 પ્લસ 234 પ્લસ 114 પ્લસ 80, એટલે સરવાળો આવે છે 1031. સરવાળો આવે છે 1031, 1031, ટોટલ 1031. હવે આની કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ. (1031) અપોન n એટલે કે આવૃત્તિનો સરવાળો આવ્યો 60. તો આ 1031 ભાગ્યા 60 એટલે 17.18 એ આપણો જવાબ આવ્યો. 17.18 એક્સ બારનો જવાબ મળ્યો સીધી રીતે. હવે જો આપણે મધ્યક શોધીએ ટૂંકી રીતે, તો ટૂંકી રીતનું સૂત્ર હોય છે
एक्स बार इज इक्वल टू ए प्लस सिग्मा एफ आई डी आई अपॉन एन बराबर एक्स बार इज इक्वल टू ए प्लस सिग्मा एफ आई डी आई अपॉन एन तो अहींया ए एटले धारेलो मध्यक तो आ एक्सआई ની જે કિંમતો છે એમાંથી કોઈ પણ કિંમત તમે ધારી શકો શક્ય હોય ત્યાં સુધી વચ્ચેની કોઈ કિંમત ધારીએ ધારો કે આપણે 17 લઈએ છીએ બરાબર તો આ જે કિંમત છે એને કહેવાશે એ ધારેલો મધ્યક અને એને એક્સઆઈ ની બધી કિંમતોમાંથી બાદ કરી દેવાનો એટલે આપણને ડિફરન્સ મળે એટલે નવું ખાનું આવશે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ તરીકે આપણે કેટલા બાદ કરીએ છીએ 17 એ તરીકે આપણે 17 બાદ કર્યા છે તો હવે એક્સઆઈ ની પહેલી કિંમત 15 છે એમાંથી 17 બાદ કરો 15 માઇનસ 17 એટલે -2 16 માઇનસ 17 -1 17 માઇનસ 17 એટલે 0 18 માઇનસ 17 એટલે 1 19 માઇનસ 17 એટલે 2 20 માઇનસ 17 એટલે 3 આનો સરવાળો કરવાની કોઈ જરૂર હોતી નથી હવે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આ બધા અવલોકનો ક્રમમાં છે બરાબર તો જે કિંમત આપણે ધારીએ એની સામે 0 લખી નાખો ઉપર -1 -2 -3 એવું સળંગ જવા દો નીચે +1 2 3 4 જ્યાં સુધી કિંમત હોય ત્યાં સુધી લેવાય હવે ડીઆઈ મળી ગયું આપણે જોઈશે સૂત્રમાં એફઆઈ ડીઆઈ તો એફઆઈ ઇન્ટુ ડીઆઈ એના માટે આ એફઆઈનું ખાનું છે એનો ડીઆઈ સાથે ગુણાકાર કરવાનો રહેશે એફઆઈની જે કિંમતો છે એનો ડીઆઈની કિંમતો સાથે ગુણાકાર કરવાનો રહેશે તો 7 ગુણ્યા -2 -14 12 ગુણ્યા -1 -12 0 13 ગુણ્યા 1 એટલે 13 6 ગુણ્યા 2 12 અને 4 ગુણ્યા 3 એટલે 12 હવે આનો સરવાળો -14 -12 +13 +12 +12 એટલે સરવાળો આવ્યો 11 પ્લસમાં આવે છે 11 હવે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે एक्स बार इज इक्वल टू ए तो ए ની કિંમત એટલે કે ધારેલો મધ્યક છે 17 પછી આ સરવાળો જે આવ્યો ને એફઆઈડીઆઈ નો એ મૂકવાનો છે પ્લસમાં છે તો આપણે પ્લસ રાખીએ અહીંયા જો માઇનસમાં આવ્યો તો અહીંયા માઇનસ મૂકી દે 11 अपॉन n ની કિંમત એટલે કે આવૃત્તિઓનો સરવાળો 60 બરાબર 17 પ્લસ 11 ભાગ્યા 60 કરવાના છે 11 ભાગ્યા 60 એટલે 0.1833 આવે છે આપણે પોઈન્ટ પછીના બે આંકડા લઈશું એટલે કે 0.18 તો એક્સ બારનો જવાબ આપણને મળ્યો 17.18 એક્સ બારનો જવાબ મળ્યો 17.18 પાકું તો આ રીતે આપણે સીધી રીત અને ટૂંકી રીત બંને રીતે મધ્યક શોધ્યા તમારે ખાસ એ જોવાનું છે કે એક્ઝામમાં તમને એમ પૂછ્યું છે કે મધ્યક શોધો તો બંને રીત આપણે કરવાની જરૂર નથી કોઈ પણ એક રીતે આપણે ગણી શકીએ જો તમારે સીધી રીતે કરવાનું હોય તો આપ 1 2 અને 3 આ 3 ખાના અને આટલી ગણતરી જો તમારે ટૂંકી રીતે ગણવું હોય તો અવલોકન આવૃત્તિ એટલે આ 1 2 પછી ડીઆઈનું ખાનું અને એફઆઈડીઆઈનું ખાનું અને પછી આ બરાબર ઓકે એક્ઝામમાં પૂછાય કઈ રીતે ગણો એવું લગભગ મોટા ભાગે પૂછાતું નથી હોતું ખાલી એમ પૂછે છે કે મધ્યક શોધો તો તમને જે અનુકૂળ આવે આમાંથી કરી શકો તમે બરાબર છે ઓકે હવે બીજો પ્રશ્ન આ પ્રશ્નમાં પણ એક્સઆઈ અને એફઆઈ આપેલી હોય એક્સઆઈ અને એફઆઈ આપેલી હોય પણ અહીંયા જો એક્સઆઈની કિંમતો વચ્ચેનું અંતર સરખું નથી પેલામાં સળંગ આવતા હતા 15 16 17 18 એવી રીતે અહીંયા 1 3 5 8 12 બરાબર એટલે સળંગ પણ નથી અને બધા વચ્ચેનું અંતર પણ સરખું નથી
હવે આમાં આપણે મધ્યક શોધવો છે. બંને રીતે શોધીશું આમાં પણ. મધ્યકની સીધી રીત. ચલો એનું સૂત્ર શું આવશે? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi into xi upon n. x bar is equal to sigma fi xi upon n. હવે fi નું જે ખાનું છે એનો સરવાળો એટલે આપણને n મળશે. 2 plus 7 plus 15 plus 20 plus 34 plus 10 plus 8 plus 3 plus 1 એટલે સરવાળો આવ્યો 100 એટલે n થાય છે 100. અને એની જોડે આપણે બીજું કયું ખાનું બનાવવાનું થશે? fi xi. fi into xi એટલે આ બંને ખાનાનો ગુણાકાર. 1 ગુણ્યા 2 2 3 ગુણ્યા 7 21 15 ગુણ્યા 5 75 8 ગુણ્યા 20 160 થશે. 12 ગુણ્યા 34 408 પછી 15 ગુણ્યા 10 એટલે 150 20 ગુણ્યા 8 160 28 ગુણ્યા 3 84 35 ગુણ્યા 1 એટલે 35. હવે આનો સરવાળો 2 plus 21 plus 75 plus 160 plus 408 plus 150 plus 160 plus 84 plus 35 એટલે ટોટલ આવે છે 1095. 1095 1095 1095 ડિવાઇડેડ બાય 100 એટલે આ કિંમત મળશે 10.95. 100 વડે ભાગાકાર કરવાનો છે એટલે આપણે સીધા 2 પોઈન્ટ એના કાપી લીધા એટલે એક્સ બારનો જવાબ આવ્યો 10.95. આ આપણે સીધી રીતે ગણ્યું. બરાબર છે. હવે ટૂંકી રીતે ગણતરી કરવાની હોય એની તો એના માટે સૂત્ર હમણાં આપણે ઉપયોગ કર્યો તો એ જ આવશે. મધ્યક એની ટૂંકી રીત. એના માટેનું સૂત્ર આવે છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન n. a પ્લસ સિગ્મા fi di અપોન n. હવે di માટે xi માઇનસ a. હવે હમણાં આગળના દાખલામાં મેં તમને એવું કીધું હતું કે તમે કોઈ એક કિંમત ધારીને એની સામે 0 ઉપર -1 2 3 4 નીચે +1 2 3 4 એવું લખી શકો. પણ એ ક્યારે પોસિબલ બને? જ્યારે એક્સની કિંમત બધી સળંગ આવતી હોય અથવા બધાની વચ્ચે અંતર સરખું હોય ત્યારે જ એ વસ્તુ પોસિબલ છે. હવે અહીંયા એક્સની કોઈ કિંમત આપણે ધારીએ. ધારો કે અહીંયાથી 5 ધારું છું. કોઈ પણ કિંમત ધારી શકાય અને એવું જરૂરી નથી કે આની અંદરની જ કિંમત ધરાય. બહારની પણ કોઈ કિંમત આપણે ધારી શકીએ. પણ ધારો કે મેં આ 5 ધાર્યા તો 1 માઇનસ 5 એટલે -4 xi માઇનસ a. દરેકમાંથી 5 બાદ કરવાના. 3 માઇનસ 5
એટલે -2, 5 - 5 એટલે 0, 8 - 5 એટલે +3, 12 - 5 એટલે 7, 15 - 5 એટલે 10, 20 - 5 15, 28 - 5 એટલે 23 અને 35 - 5 એટલે 30. આના સરવાળાની આપણે જરૂર નથી. હવે સૂત્રમાં આપણે જોઈએ છે શું, તો એ તો છે 5 આપણે ધાર્યો, પછી સિગ્મા FI DI શોધી કાઢ્યું. તો હવે શું કરીશું, FI નો અને DI નો ગુણાકાર કરીશું. શું કરીશું, FI નો અને DI નો ગુણાકાર કરીશું અને એને અહીંયા લખીશું. તો 2 × -4, આ FI × DI માં પહેલી કિંમત 2 × -4 -8. ધ્યાન એ રાખવું કે આ ખાનું ને આ ખાનું જોડે છે એટલે અત્યારે એ થઈ ના જાય. જો કે એક્ઝામમાં તો તમારે દાખલો પૂછાય તો તમારે કોઈ પણ એક રીતે ગણવાનો હોય છે, એટલે એવો કોઈ ઇસ્યુ આવતો નથી. એ પછી 7 × -2 એટલે -14, પછી 15 × 0 એટલે 0, 20 × 3 એટલે 60, 34 × 7 238, 238, 10 × 10 એટલે 100, 8 × 15 એટલે 120, 23 × 3 એટલે 69, 69 અને 30 × 31. હવે આનો સરવાળો -8 -14 +60 +238 +100 +120 +69 +30 એટલે 595, 595 થયું ટોટલ આનું. ઓકે, એ એટલે કે ધારેલો મધ્યક કેટલો છે 5 પ્લસ 595 ભાગ્યા n કેટલા છે 100. તો 5 પ્લસ 595 ભાગ્યા 100 એટલે 5.95, બરાબર. તો માટે x બાર બરાબર 5 વત્તા 5.95 એટલે 10.95. આ જવાબ. તમે બેમાંથી કોઈ પણ રીતે કરો, સીધી રીત કે ટૂંકી રીત, જો તમે ક્યાંય ભૂલ ના કરો તો જવાબ બંનેમાં એક્ઝેક્ટ સરખો જ આવે. ઓકે, હવે આપણે વર્ગવાળા દાખલા કરીશું. તો વર્ગવાળા દાખલામાં આવો પ્રશ્ન એક આપણે બનાવેલો છે. વર્ગ છે અને આવૃત્તિ છે, વર્ગ છે અને આવૃત્તિ છે. હવે એમાં પણ આપણે બંને રીતે ગણીશું. મધ્યક, સીધી રીત. તો મધ્યક શોધવો છે સીધી રીતે, તો એના માટેનું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI XI અપોન n. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI XI અપોન n. હવે આ xi અહીંયા તો વર્ગ આપ્યા છે, આવૃત્તિ છે એને આપણે FI લખીશું, પણ xi એટલે શું, તો એ થશે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે xi. અને એકદમ સિમ્પલ છે, તમે પહેલાં પણ શીખેલા જ છો. મધ્ય કિંમત એટલે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે આ અધસીમા કોઈ પણ વર્ગ છે એની લોઅર લિમિટ 10 પ્લસ 20 એટલે 30 થયા ભાગ્યા 2 એટલે 15. તો મધ્ય કિંમત આવી પહેલા વર્ગની 15. પછી બીજા વર્ગ માટે તમે આ રીતે કરશો તો 20 પ્લસ 30 એટલે 50 થયા ભાગ્યા 2 એટલે 25. તો આ રીતે દરેક વર્ગ માટે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરવાનું હોય છે, પણ
અહીંયા જો દરેક વર્ગમાં ડિસ્ટન્સ કેટલું છે, અધસીમામાં 10-10નું અંતર છે, એટલે વર્ગ લંબાઈ સમાન છે અને એ વર્ગ લંબાઈ કેટલી છે, 10 છે. તો દર વખતે 10 ઉમેરતા જાઓ તો પણ તમને મધ્ય કિંમત મળી જશે. તો 15 + 10 25 + 10 35 45 ને 10 55 અને 10 65. આ થઈ મધ્ય કિંમત. ઓકે, હવે આ મધ્ય કિંમત એટલે XI નો ગુણાકાર આપણે FI સાથે કરી દઈએ એટલે આપણને મળી જાય FI XI. આપણને મળશે FI × XI. FI અને XI નો ગુણાકાર કર્યો આપણે. હવે 1 × 15 એટલે 15, 25 × 7 એટલે આવશે 175, પછી 35 × 15, 35 × 15 એટલે 525, 27 × 45 1215, 13 × 55 715 અને 7 × 65 455. એ આયા 455. હવે FI XI નો સરવાળો કરી દઈએ તો 15 + 175 + 525 + 1215 + 715 + 455 એટલે આયા 3100, 3100. ટોટલ આવ્યું 3100. અને આવૃત્તિઓનું ટોટલ કરી લઈએ. 1 + 7 + 15 + 27 + 13 + 7 70. એટલે એની કિંમત આવી 70. હવે કિંમતો સિગ્મા FI XI 3100 ભાગ્યા 70, 3100 ભાગ્યા 70 એટલે આપણો જવાબ આવે છે 44.2857. એટલે પોઈન્ટ પછી 28 છે, ત્રીજો આંકડો 5 છે, એટલે 5 કે એનાથી મોટો આંકડો આવતો હોય ત્રીજા નંબરે તો આગળ એક વધારી દેવાય, એટલે 28 નું આપણે 29 કરી દઈશું. તો માટે x બાર બરાબર 44.29. આ આપણો મધ્યક. હવે જો ટૂંકી રીતનો ઉપયોગ કરવો હોય તો મધ્યકનો ટૂંકી રીત. તો આપણું સૂત્ર શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI DI અપોન n. હવે આગળના દાખલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. પછી અહીંયા હવે આપણે જોવાનું છે કે ભાઈ વર્ગ આપેલા છે અને વર્ગ લંબાઈ સરખી છે ને બધામાં. તો વર્ગ આપ્યા હોય અને જો વર્ગ લંબાઈ સરખી હોય એટલે કે બધી XI ની કિંમતો વચ્ચેનું અંતર સરખું હોય તો અહીંયા સૂત્રમાં ગુણ્યા C લખી શકાય. અને DI શોધવા માટે XI માઇનસ a છે અને છેદમાં જે C લખીએ છીએ બરાબર એ અહીંયા આપણે ગુણાકારમાં લેવાનો થશે. બરાબર, આપણો આ સીધી રીતે દાખલો પતી ગયો. તો હવે ટૂંકી રીતે જે આપણે કરીએ છીએ એની વાત છે. બરાબર, તો XI તરીકે આ બધી કિંમતો છે, એમાંથી તમે કોઈ પણ કિંમત ધારી શકો. અહીંયા બાદબાકી કરવા માટે કોઈ પણ કિંમત એ તરીકે ધારી શકો. શક્ય હોય ત્યાં સુધી આપણે વચ્ચેની કિંમત લઈએ છીએ. તો આ વચ્ચે 2 છે તો આપણે 35 લઈ લઈએ. ચલો, તો a બરાબર 35 લીધું અને વર્ગ લંબાઈ 10 છે
સી એટલે ક્લાસ લેન્થ, વર્ગ લંબાઈ 10 છે. ઓકે, હવે પહેલી કિંમતમાંથી જુઓ 15 માઇનસ એ કેટલો છે 35, તો જો 15 માઇનસ 35 કેટલા આવે છે -20 ભાગ્યા સી એટલે કે 10, તો કેટલા આવ્યા -2. તો અહીંયા ડીઆઈના ખાનામાં પહેલાં આવશે -2, પછી 25માંથી 35, 25 માઇનસ 35 એટલે કેટલા આવે છે -10 ભાગ્યા વર્ગ લંબાઈ 10 છે એટલે -1, પછી 35 માઇનસ 35 એટલે 0 ભાગ્યા 10 એટલે 0, 45 માઇનસ 35 એટલે કેટલા થશે 10 ભાગ્યા સી 10, 10 ભાગ્યા 10 એટલે 1, 55 માઇનસ 35 એટલે 20 આવે, ભાગ્યા 10 કરશો એટલે 2 આવશે, અને છેલ્લે 65 માઇનસ 35 એટલે 30 આવ્યા, ભાગ્યા 10 થશે એટલે 3 આવશે. આ ખાલી મેં તમને સમજૂતી માટે કીધું છે. જો તમે વર્ગ લંબાઈ સમાન હોય અને ટૂંકી રીતનો ઉપયોગ કરો તો એકદમ સિમ્પલ જે કિંમત ધારો એની સામે 0, પછી એની ઉપર -1 2 3 4, નીચે +1 2 3 4 એ રીતે લખી કાઢવાનું. ઓકે, અને એના સરવાળાની કોઈ જરૂર હોતી નથી. સૂત્રમાં એ જોઈએ, એ તો આપણી જોડે છે. પછી જોઈએ સિગ્મા એફઆઈ ડીઆઈ, તો એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરવાનો થશે, એટલે ધ્યાન રાખજો એફઆઈનું ખાનું અને આ ડીઆઈનું ખાનું, આ બંને ખાના, એટલે 1 ગુણ્યા -2 તો આવશે -2, 7 ગુણ્યા -1 એટલે -7, 15 ગુણ્યા 0 એટલે 0, 27 ગુણ્યા 1 એટલે 27, 13 ગુણ્યા 2 એટલે 26, અને 7 ગુણ્યા 3 એટલે 21. આનો સરવાળો -2 -7 +27 +26 +21 65 આયા પ્લસમાં 65. ઓકે, હવે કિંમતો, એની કિંમત એ કેટલો છે 35, તો 35, પછી આ પ્લસમાં આવે છે તો પ્લસ મૂકવાના, માઇનસ આવે તો માઇનસ મૂકી દેવાના, 65 ભાગ્યા એન છે 70 ગુણ્યા સી એટલે વર્ગ લંબાઈ 10. તો તમે આ 0 0 કટ કરી શકો, પણ અહીંયા ના ઉડાડતા, 35 દુ 70 ના કરાય એવી રીતે, કારણ કે અહીં પ્લસ છે. તો 35 પ્લસ, હવે કેલ્ક્યુલેટર છે એટલે તમે જો ગુણાકાર કરો કે કટ કરો એનાથી કોઈ ફરક પડતો નથી. ફાઇનલ આન્સર 65 ગુણ્યા 10 ભાગ્યા 70 એટલે આવશે 9.2857. તો 9.28 પછી 57 છે એટલે આપણે એને 29 લઈ લઈએ, બરાબર. હવે 35 પ્લસ 9.29 બરાબર 44.29. આ આવ્યો મધ્યકનો જવાબ, બરાબર. આ આપણે ગણ્યો ટૂંકી રીતે અને અહીંયા મધ્યક હતો સીધી રીતે, બરાબર. બંનેનો જવાબ સરખો જ આવે. હવે એક વસ્તુ મગજમાં ફિટ કરી દો કે જ્યારે જો કેલ્ક્યુલેટર એલાઉ છે, જ્યારે બી તમારે મધ્યક શોધવાનો હોય અને વર્ગ લંબાઈ અસમાન હોય, ત્યારે કશું જ બીજું વિચાર્યા વગર સીધી રીતે ગણતરી કરવાની, સીધી રીત સહેલી પડે. જો આ અહીંયા અસમાન વર્ગ લંબાઈ હોત તો આ ડાયરેક્ટ -1 2 નીચે +1 2 3 આવું મૂકી શક્યા ના હોત. તો એક તો એ બાદબાકીના પ્રોબ્લેમ અને પછી પાછા એના ગુણાકારના પ્રોબ્લેમ. તો બેટર છે કે જો વર્ગ લંબાઈ સમાન હોય ત્યાર તો તમે બંને રીતે કરો, સહેલું જ છે. પણ વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખજો, સીધી રીતનો ઉપયોગ કરવો વધારે સહેલો રહેશે. પાકું? ચલો હવે બીજો એક સમ. આ અસમાન વર્ગ લંબાઈ છે, જોવામાં છે 0 પછી 2 પછી 5 આવી ગયા સીધા, એટલે 3 થઈ ગયું ત્યાં ડિસ્ટન્સ. આ પહેલું 0 થી 2, પછી 2 થી 5,
પછી 5 થી 10 એટલે 5નું થઈ ગયું, પાછું 10 થી 20, પછી 20 થી 50 એટલે અસમાન વર્ગ લંબાઈ છે. તો આવા સંજોગોમાં આપણે મધ્યક શોધીશું સીધી રીતથી. તમે કઈ રીતથી ગણો છો એક્ઝામમાં એ બી તમારે લખવાની જરૂર નથી હોતું, બરાબર. આ તો તમને આઈડિયા આવે એના માટે હું લખું છું, જોડે સીધી રીત છે, મધ્યક સીધી રીતે. x bar is equal to sigma fi into xi upon n. સિગ્મા fi xi upon n. તો મધ્ય કિંમત શોધવાની, જેને આપણે xi કહીશું. મધ્ય કિંમત માટે શું થાય? અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. એટલે કોઈ પણ વર્ગ હોય 0 છે પ્લસ 2 છે ભાગ્યા 2. એટલે પહેલાની મધ્ય કિંમત આવી 1. પછી 2 થી 5 છે એટલે 2 વત્તા 5 ભાગ્યા 2 એટલે આવશે 3.5. પછી 5 થી 10 છે તો 5 વત્તા 10 ભાગ્યા 2 એટલે 7.5. ત્રીજા વર્ગની મધ્ય કિંમત 7.5. પછી 10 થી 20 છે તો 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2 એટલે 15 આવશે. પછી 20 થી 50 છે તો 35 આવશે. આપણે જોઈ જ લઈએ. 20 વત્તા 50 70 ભાગ્યા 2 એટલે 35. પછી 50 થી 100 તો 50 વત્તા 100 ભાગ્યા 2 એટલે 75. 100 થી 200 તો 100 વત્તા 200 એટલે 300 ભાગ્યા 2 એટલે 150. 200 થી 500 તો એમાં આવશે 350. 200 વત્તા 500 ભાગ્યા 2 એટલે એ આવશે 350. અને 500 થી 1000 એટલે 750. હવે જો આમાં તમે ટૂંકી રીત લેવા જાઓ તો કઈ કિંમત ધારો, શું બાકી આવે એટલે એ બી પાછી મજૂરી. તો એના કરતાં બેટર છે વર્ગ લંબાઈ અસમાન છે એટલે હવે fi xi ની રીત એટલે સીધી રીતનો ઉપયોગ કરીએ. આ આવૃત્તિ છે જે એ fi છે અને મધ્ય કિંમત છે xi છે, આ બંનેનો ગુણાકાર. બરાબર. હવે જો તમારા કેલ્ક્યુલેટરમાં આવી રીતે GT ગ્રાન્ટ ટોટલનું બટન હોય તો આ બધાના ગુણાકાર કરતા જાઓ ને પછી છેલ્લે તમે GTનું બટન દબાવી દેશો તો સીધો તમને એનો સરવાળો મળી જશે. પણ એવા સંજોગોમાં આપણે એવું ના કરે કે હા ચલો મને મોઢે આવડે છે એટલે મેં મોઢે કરી નાખ્યું. હા કરો મોઢે 2 ગુણ્યા 1 2, પણ આમાં તો બતાવવા જ પડશે, નહીં તો પછી ટોટલમાં એ કન્સિડર નહીં થાય. બરાબર. તો આપણે એ પ્રમાણે કરીએ. ચલો 2 into 1 પછી ઇક્વલ ટુ એટલે 2 લખી નાખ્યા છે મેં. પછી 6 બીજું કશું જ નહીં હો, ડાયરેક્ટ આ જ બટન લેવાનું. જો ફરીથી લઈએ આપણે 2 into 1 એટલે 2. બરાબર. પછી બંધ નહીં કરવાનું કેલ્સી, સીધો એના પછી 6 છે તો 6 into 3.5 કેટલા આવ્યા? 21. પછી 8 into 7.5 is equal to 60. પછી વચ્ચે કશું એને અડવાનું નહીં. જો હજુ 60 જ છે. ઇક્વલ ટુ કે કશું જ નથી દબાવવાનું. પછી આ બંધમાં નથી કરવાનું. હવે પાછું 20 ગુણ્યા 15 ઇક્વલ ટુ એટલે 300. પછી 45 વત્તા 35 45 ગુણ્યા 35 એટલે 1575. પછી 22 ગુણ્યા 75 એટલે આવશે 1650 1650. પછી 18 ગુણ્યા 150 એટલે 2700 2700. 6 ગુણ્યા 350 એટલે 2100. અને 3 ગુણ્યા 750 એટલે 2250. બધા કેલ્ક્યુલેશન થઈ ગયા. હવે આપણે ડાયરેક્ટ
જીટીનું બટન દબાવીશું, આ જીટી એટલે ટોટલ આવ્યું 10,658. 10,658 બરાબર. ઓકે, તો આ એફઆઈ એક્સઆઈ આપણે ચેક કરવું હોય તો ફરીથી બધા ટોટલ્સ કરી જોઈએ. ચલો, 2 + 21 + 60 + 300 + 1575 + 1650 + 2700 + 2100 + 2250 બરાબર 10658. હવે એફઆઈનો સરવાળો 2 + 6 + 8 + 20 + 45 + 22 + 18 + 6 + 3 130. હવે બીજું કશું જ કરવાનું નથી, સૂત્રમાં કિંમત મૂકવાની છે. 10658 ભાગ્યા 130 10,658 ભાગ્યા 130 એટલે જવાબ આવે છે 81.98. 81.98 આ મધ્ય. પાકું? ઓકે, તો બસ આજે આટલું જ રાખવાનું છે. હું આની પીડીએફમાં મોકલી દઉં છું જોડે.